હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારા આજના વિડીયોમાં। આજે આપણે ધોરણ 8 ચેપ્ટર નંબર 8 અને એમાંય 8.2 અને સ્વાધ્યાય નંબર 8.2 નો દાખલા નંબર 1 કરીશું। આ દાખલામાં આપણને કહેવામાં આવ્યું છે કે નીચે આપેલી એકપદીના જોડના ગુણાકાર આપણે શોધવાના છે। અહીંયા આપણને 5 એકપદીઓ આપેલી છે, તેના આપણે ગુણાકાર કરવાના છે। તો સૌપ્રથમ આપણે જોઈ શકીએ કે જે આપણને પહેલી એકપદી આપેલી છે, એકપદીમાં આપણને કહેવામાં આવી છે કે 4 અને 7p નો આપણે ગુણાકાર કરવાનો છે। તો આપણે શું કરીશું, તો જે 4 છે, 4 અને 7p, તો આપણે એને 4 ના 4 લખીશું અને આ બેનો ગુણાકાર કરવાનો છે। તો ગુણ્યા 7 ગુણ્યા p ને આપણે અલગ લખીએ તો પેલા 7 ચોક કેટલા થાય છે, તો 28 થાય છે અને p ના p, તો પહેલાનો જવાબ મળે છે આપણને 28p। તે રીતે આપણે કરીએ તો અહીંયા આપણે બીજી આપેલી છે -4p ગુણ્યા 7p। હવે આપણે 4 ગુણ્યા p ગુણ્યા 7 ગુણ્યા p, ત્યારબાદ આપણે -4 ગુણ્યા 7 એટલે -28, p ગુણ્યા p એટલે p નો વર્ગ, બીજાનો જવાબ મળે છે। ત્યારબાદ ત્રીજો જોતા -4 ગુણ્યા p ગુણ્યા 7 ગુણ્યા p ગુણ્યા q। હવે આપણે જોઈએ તો અહીંયા આપણને જે અચળ પદ છે પહેલા તેનો ગુણાકાર કરી નાખીએ, આનો અને આનો, તો -4 ગુણ્યા 7 ગુણ્યા p ગુણ્યા q, બસ ખાલી આપણે એમને સરખાયા છે। તો અહીંયા જોઈ શકીએ છીએ -7 ચોક 28, p ગુણ્યા p એટલે p નો વર્ગ અને q વધ્યા એ q ના q લખો, આપણો જવાબ છે। ચોથામાં જોઈએ તો અહીંયા આપણને આપેલું છે 4 ગુણ્યા p ગુણ્યા p ગુણ્યા p ગુણ્યા -3 ગુણ્યા p। હવે અહીંયા અચળનો 4 તારીખ -12, કેમ કે અહીંયા માઇનસ છે, p ગુણ્યા p ગુણ્યા p ગુણ્યા p, p 4 વખત છે એટલે p આપણે 4 વખત નથી લખવાનું, p ની 4 ઘાત કરી દેવાની છે। તો ચોથાનો જવાબ રહેશે -12 p ની 4 ઘાત। હવે લાસ્ટમાં જોઈએ તો અહીંયા આપણને આપેલો છે 4p ગુણ્યા 0। હવે આનો જવાબ થઈ જશે 0। કોઈ પણ સંખ્યાનો 0 સાથે ગુણાકાર આપણને જવાબ 0 મળે છે, એ ગમે તે સંખ્યા હોય। તમને એક્ઝામ્પલ તરીકે 3x + 5x ગુણ્યા 0 કીધું હોય તો તમારો જવાબ ડાયરેક્ટલી 0 થઈ જાય છે, કેમ કે કોઈ પણ સંખ્યાનો 0 સાથે ગુણાકાર જવાબ આપણને 0 મળે છે। વિદ્યાર્થી મિત્રો, આપણે દાખલા નંબર 1 પૂરો કર્યો, ત્યારબાદ હવે આપણે દાખલા નંબર 2 પૂરું કરીશું। દાખલા નંબર 2 માં આપણે કહેવામાં આવ્યું છે કે લંબચોરસની લંબાઈ અને પહોળાઈના માપ નીચે આપેલી એક પદીના જોડનો ઉપયોગ કરીને લંબચોરસનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે। અહીંયા આપણે એક બહુપદી આપેલી છે pq 10m 5n 20x² 5y² 4x 3x² 3mn અને 4np, આમનો ઉપયોગ કરી અને આપણે લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું છે। આ શોધવા માટે તમને લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર આવડતું હોવું જોઈએ। લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર થાય છે લંબાઈ ગુણ્યા પહોળાઈ। હવે અહીંયા આપણને જે પણ આપેલું છે તેમાં જે પહેલું છે આપણે તેને લંબાઈ લખીશું, બીજું છે પહોળાઈ, લંબાઈ પહોળાઈ, લંબાઈ પહોળાઈ, લંબાઈ પહોળાઈ, લંબાઈ અને આ પહોળાઈ। તો ચાલો આપણે શરૂ કરીએ। તો સૌપ્રથમ આપણે જોઈ શકીએ છીએ કે આપણને જે પહેલામાં જે આપણે pq આપેલું છે, તો અહીંયા આપણે લખીશું દાખલા નંબર 1 લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર, હવે l ગુણ્યા b પર તમે લખી શકો છો। l નો મતલબ થાય છે લંબાઈ અને b નો મતલબ થાય છે પહોળાઈ। તો લંબાઈ તમને કેટલી આપેલી છે, લંબાઈ તમે પહેલામાં જોશો તો તમને p આપેલી છે, પહોળાઈ q આપેલી છે, તો તમને જવાબ મળી જશે pq ચોરસ એકમ। ત્યારબાદ જોઈએ બીજા નંબરમાં, તો બીજા નંબરમાં તમને અહીંયા તમે જોઈ શકો છો કે બીજા નંબરમાં તમને આપ્યું છે 10m અને 5n, માં 10m છે તે લંબાઈ થઈ જશે અને 5n છે તે પહોળાઈ થઈ જશે। તો આ સૂત્ર આપણે વાપરીશું, તો લખીશું લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ। તો લંબાઈ તમને કેટલી આપેલી છે, તો અહીંયા લખો 10m અને પહોળાઈ કેટલી આપેલી છે, તો આ રહી 5n। ત્યારબાદ આનો ગુણાકાર કઈ રીતે કરીશું, તો 10 ગુણ્યા 5 કરીશું એટલે 10 × 5 = 50 થાય છે, m ગુણ્યા n, તો m ગુણ્યા n આપણે એવા ને એવા રાખીશું। ત્યારબાદ આપણે ત્રીજા નંબરમાં કરીશું, તો ત્રીજા નંબરમાં આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આપ્યું છે 20x² અને 5y², તો આપણે લખીએ તો ત્રીજામાં પણ આપણે એ રીતે કરીશું કે લંબ ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ। લંબાઈ તમને આપેલી છે આ રહી 20x² અને પહોળાઈ 5y², તો અહીંયા લખ્યું 20x²
ગુણ્યા 5 વાયનો વર્ગ. તો લખી શકીએ છીએ આપણે કે 20 ગુણ્યા 5 થાય છે 100 અને એક્સનો વર્ગ અને અહીંયા વાયનો વર્ગ. આમ કરતાં 3 પૂરા થાય છે. ત્યારબાદ આપણે ચોથો ગણીશું. ચોથામાં તમને કહેવામાં આવ્યું છે એ તમે જોઈ શકો છો કે ચોથું જે છે ચોથામાં તમને 4x અને 3x નો વર્ગ આપેલો છે. તો આ જે પહેલો હશે એ આપણે લંબાઈ હશે, બીજો હશે આપણી પહોળાઈ હશે. તો આપણે જોઈ શકીએ છીએ, લખીએ લંબચોરસનું ક્ષેત્રફળ. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. L એટલે લંબાઈ, B એટલે પહોળાઈ. ઇંગ્લિશમાં L ને લેન્થ કહેવાય છે, પહોળાઈને બ્રેથ કહેવાય છે. હવે અહીંયા છે તમને 4x ગુણ્યા 3x નો વર્ગ. તો 4 ગુણ્યા x ગુણ્યા 3 ગુણ્યા x ગુણ્યા x. તમે આ રીતે પણ લખી શકો છો. 4 તારી કેટલા થાય છે? તો 12 થાય છે. x ગુણ્યા x ગુણ્યા x, x 3 વાર છે એટલે 12x નો ઘન થાય છે. ત્યારબાદ 5મા નંબરમાં આપણે જોઈએ તો અહીંયા તમને આપેલું છે 3m n ગુણ્યા 4np. હજી પહેલો છે તે લંબાઈ, બીજો છે તે પહોળાઈ. તો આપણે લખીએ છેલ્લો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી છે? તો લંબાઈ આ રહી 3mn. પહોળાઈ કેટલી છે? તો 4np. હવે બંનેનો આપણે ગુણાકાર કરીએ તો 3 ચોકું થાય છે 12 m ના m. n 2 વખત છે તો 2 વખત તો n નો વર્ગ લખો અને બાકી રહ્યું p. આમ કરતાં તમને જવાબ મળશે 12 m નો વર્ગ n નો વર્ગ p. વિદ્યાર્થી મિત્રો, આ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે દાખલા નંબર 2 પૂરો કરેલો છે. હવે જો તમારે દાખલા નંબર 1 જોવું હોય તો તમે આગળ વિડીયોના સ્ટાર્ટિંગમાં તમે આગલા નંબર 1 જોયો, તેમાં પણ આપણે એક પદીનો ગુણાકાર કર્યો હતો અને દાખલા નંબર 2 માં પણ એક બહુપદીનો ઉપયોગ કરી અને લંબચોરસનું ક્ષેત્રફળ શોધ્યું. થેન્ક યુ.